नामो अरिहन्ताणम् नामो सिद्धाणम् नामो आयरियाणम् नामो उवझायाणम् नामो लोये सव साहुणम् येषु पञ्चनमोकारो सव पावपणाशनो मङ्गलाणं च सविसिं पठमं हवै मङ्गलम् पठमं हवै मङ्गलम् सिद्धाणं नमो किच्चा संजयाणं च भावो संति संति करेलुई पत्तो गई मणुत्तरम पत्तो गई मणुत्तरम। पंच परमेष्ठी भगवंतों ने भावपूर्वक वंदन नमस्कार करीने उपकारी गुरु भगवंतो महाराज साहेब तथा महासतीजी भगवंतों ने भावपूर्वक वंदन नमस्कार करीने परिव पर्यूषण सोहाय आवो सौए आवो आराधना करिए भाव थी परिव पर्यूषण सोहाय आवो सौए आवो आराधना करिए भाव थी करेवा आत्मनु कल्याण आवो सौए आवो आराधना करिए भाव थी महावीर प्रभु नु शासन आज कृपा धोधव हावी महावीर प्रभु नु शासन आज कृपा धोधव हावी भवी जीवो ना दिल मा उतारे व्रत पच खाण याराधी भवी जीवो दिल मा उतारे व्रत पच खाण याराधी भक्तो ना ए छे तारणे हार आवो सौए आवो आराधना करिए भाव थी परिव पर्यूषण
ને સોહાય આવો સૌએ આવો આરાધના કરીએ ભાવથી કસાયોને છોડવાના દિન આવ્યા છે આજે કસાયોને છોડવાના દિને આવ્યા છે આજે સંજ્ઞાઓને તોડવાના દિન આવ્યા છે આજે સંજ્ઞાઓને તોડવાના દિને આવ્યા છે આજે તપ જપ માં મનડું જોડવા કાજ આવો સૌએ આવો આરાધના કરીએ ભાવથી પરિવ પર્યુષણ સોહાય આવો સૌએ આવો આરાધના કરીએ ભાવથી ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ સર્વેને ભાવપૂર્વક જય જિનેન્દ્ર આજના આપણા પ્રવચનનો વિષય છે પર્યુષણ પર્વનું સ્વાગત પર્યુષણ પર્વનું સ્વાગત આજે પર્યુષણ પર્વની શરૂઆત છે આજે પર્યુષણ પર્વનો પહેલો દિવસ છે પર્યુષણ પર્વ મહાપર્વ લોકોત્તર પર્વ આવા પર્યુષણ પર્વનું આપણે સ્વાગત કરવાનું છે ત્રણેય લોકની અંદર પર્યુષણ પર્વની આરાધના થાય પર્વ બે પ્રકારના એક લૌકિક પર્વ અને બીજું છે લોકોત્તર પર્વ આ પર્યુષણ પર્વ એ લોકોત્તર પર્વ છે લૌકિક પર્વની ઉજવણી મનુષ્યો કરતા હોય છે જ્યારે આ લોકોત્તર પર્વની ઉજવણી જ્ઞાની મહાપુરુષો કરતા હોય છે આ પર્વનો મહિમા બહુ છે આ પર્વની ઉજવણી જ્ઞાની પુરુષો ચારિત્રશીલ આત્માઓ મહાતપસ્વીઓ સંતો અને મહંતો આ પર્વની ઉજવણી કરતા હોય છે લૌકિક પર્વ એટલે જેમાં મોજ શોખની પ્રધાનતા હોય એને કહેવામાં આવે છે લૌકિક પર્વ હોળી છે ધૂળેટી છે ઉત્તરાયણ છે નાગપંચમી છે દિવાળી છે ધનતેરસ છે કાળી ચૌદસ છે આ બધા લૌકિક પર્વ છે લૌકિક પર્વનું લક્ષ્ય એન્જોય માત્ર આનંદ પ્રેમથી મળવું આનંદ લેવો ખાવું પીવું હરવું ફરવું આવું બધું લૌકિક પર્વની અંદર કરવામાં આવતું હોય છે જ્યારે લોકોત્તર પર્વ ની અંદર ત્યાગ હોય છે લોકોત્તર પર્વની અંદર આત્મનિરીક્ષણ હોય છે પર્યુષણ પર્વની અંદર એની ઉજવણી આપણે ત્યાગથી કરવાની છે આપણા જીવનમાં જે અશુભ વસ્તુઓ છે એનો આપણે ત્યાગ કરી દેવાનો છે તપની આરાધના કરવાની છે જ્ઞાન દર્શન ચારિત્ર અને તપની આરાધના કરવાની છે સારા સારા ભાવોની આરાધના આપણે કરવાની છે આ પર્વ માત્ર મોજ શોખનું નથી
આ પર્વ ઇન્દ્રિયોની રમણતા માટેનું નથી, પરંતુ આ પર્વ આત્માની ઉજવણી આપણને કરાવે છે. આત્મલક્ષ કેળવો. મોજ શોખ ખૂબ કર્યા, હવે તમે તમારા આત્માનું કંઈક વિચારો. આત્માને ક્લીન કરો, આત્માની સફાઈ કરો, સ્વભાવને સુધારો, મનને ચોખ્ખું બનાવો, હૃદયને નિર્મળ બનાવો, પવિત્રતાને લાવો, એવું આપણને આ પર્યુષણ પર્વ કહે છે. પવિત્રતા એ પર્યુષણ પર્વનો સંદેશ છે. પર્યુષણ પર્વનો મેસેજ છે, પવિત્ર બનો. તમારું જીવન પવિત્ર બનાવો, તમારું જીવન નીટ ક્લીન અને સુવાસિત બનાવો. માત્ર નીટ અને ક્લીન બનાવશો એ પણ ચાલશે નહીં, તમારે સુવાસિત પણ બનાવવાનું છે. તમારા જીવનમાંથી સુવાસ, સુગંધ, યશ, કીર્તિ નીકળવી જોઈએ. તમારો સ્વભાવ દરેકને ગમવો જોઈએ, એવું આપણને સુંદર મેસેજ આ પર્યુષણ મહાપર્વ આપે છે. લોકોત્તર પર્વની આપણે આરાધના કરવાની છે. પર્યુષણ પર્વ એ લોકોત્તર પર્વ છે. 28 ધર, આજે 28 નું ધર છે. 8 દિવસની આરાધના, અષ્ટાંગિકા મહોત્સવ. 8 કર્મને ખપાવવા માટે 8 દિવસ આપણને આચાર્ય ભગવંતોએ આપ્યા છે. 8મો દિવસ છે સંવત્સરી મહાપર્વ. 7 દિવસ છે ક્ષેત્ર વિશુદ્ધિના, અને 8મો દિવસ છે ક્ષમાપનાનો. 7 દિવસ તમે ક્ષેત્રની વિશુદ્ધિ કરો, તમારા આત્માને ચેક કરો, તમારા મનને ચેક કરો અને પછી ક્લીન કરો. એનું નામ છે ક્ષેત્ર વિશુદ્ધિ. શું શું દોષ લાગ્યા, શું શું ન કરવાનું થઈ ગયું, શું શું કરવાનું રહી ગયું, આવું બધું ચેક કરો. અશુભ વસ્તુઓને વોશ આઉટ કરો, એને કહેવાય છે ક્ષેત્ર વિશુદ્ધિ. 7 દિવસ ક્ષેત્ર વિશુદ્ધિના, અને 8મો દિવસ ક્ષમાપનાનો. 8મો દિવસ બહુ અગત્યનો છે, ભાદરવા સુદ પાંચમ. આ દિવસે પ્રતિક્રમણ કરવું આપણને કમ્પલસરી બતાવ્યું છે. જો આ દિવસે જીવ પ્રતિક્રમણ ન કરે, વેરની વસૂલાત ન કરે, ક્ષમાપના ન માગે, તો એ જીવ સંકિતને છોડીને મિથ્યાત્વમાં જતો રહે છે. સંકિત સાચી દ્રષ્ટિને એ મિસ કરી દે છે, પછી એનામાં અનંતાનુબંધીના કસાય આવી જાય છે. માટે ભાદરવા સુદ પાંચમનું પ્રતિક્રમણ આપણા ત્યાં કમ્પલસરી રાખ્યું છે, કે જીવ એની સાચી દ્રષ્ટિ મિસ ન કરે, એનું સંકિત વમાઈ ના જાય, અને એ મિથ્યાત્વનો ભોગ ન બને. આવા આશયથી શાસ્ત્રકારોએ, તીર્થંકર ભગવંતોએ ભાદરવા સુદ પાંચમની સંવત્સરી આપણને બતાવી છે. એ દિવસે ભાવથી ખમાવી લે, કોઈની સાથે વેર વિરોધ રાખે નહીં, તો એના વેરાનું બંધ પડશે નહીં, ગાંઠ મજબૂત બનશે નહીં, કસાયો તીવ્ર નહીં બને. ક્ષમાપના થઈ ગઈ, આરાધકપણું આવી ગયું, જીવ ક્લીન થઈ ગયો, બચી ગયો મિથ્યાત્વમાં જવા પૂર્વે, મિથ્યાત્વથી બચી ગયો. આવું સુંદર લોજિક આની પાછળ ગોઠવાયેલું છે. ભાદરવા સુદ પાંચમ સંવત્સરી મહાપર્વ, 7 દિવસ છે ક્ષેત્ર વિશુદ્ધિના. 7 દિવસ સુધી
આપણે જીનવાણીને સાંભળવાની છે, આત્માને જગાડવાનો છે. સતત 7 દિવસ સુધી આરાધના કરતા કરતા જીવને ખ્યાલ આવે છે કે મારી કઈ કઈ મિસ્ટેક થઈ છે. સીધે સીધું જો કોઈને ખમાવાનું કહી દે તો એને કુણા ભાવ આવશે નહીં. એ કદાચ ફિઝિકલી ક્રિયા બની જાય. એ પૂર્વે આચાર્યોએ 7 દિવસની આરાધના ગોઠવેલી છે કે 7 દિવસ સંતોનો સમાગમ કરશે, 7 દિવસ જીનવાણીને સાંભળશે, સમજશે, પછી એને પોતાની ભૂલ ધ્યાનમાં આવશે અને પછી એ 8મા દિવસે ખમાવશે તો એનું ખમાવવાનું રિયલ હશે. સીધે સીધું એને ખમાવવાનું કહી દઈશું તો એ કદાચ ફિઝિકલી પણ બની જાય, એ ભાવપૂર્વક ન પણ ખમાવે. માટે એને 7 દિવસ બરાબર આરાધના કરાવો, એનું હૃદય કૂણું પડે, એના ભાવ ચોખ્ખા થાય અને પછી જો એ ખમાવશે તો પછી એનું એ ખમાવવાનું રિયલ હશે. માટે 7 દિવસ આપણને આરાધના કરવાનું કહે છે. 7 દિવસ આપણે બરાબર આરાધના કરીએ, જ્ઞાનની આરાધના, દર્શનની આરાધના, ચારિત્રની આરાધના, તપની આરાધના અને ભાવની આરાધના. પંચાચારનું આપણે બરાબર પાલન કરીએ. આ અવસર છે આત્મવિશુદ્ધિનો અને આ અવસર છે ગુણોની વૃદ્ધિનો. જુઓ, ખેડૂત પણ સીધે સીધા ખેતરની અંદર બી વાવી નથી દેતા. એ પહેલા એ ખેતરને ક્લીન કરે છે, ક્ષેત્ર વિશુદ્ધિ કરે છે, ખેતરને ખેડે છે. એમાં રહેલો કચરો, કાંટા, કાંકરા એ બધું દૂર કરે છે અને બરાબર તૈયારી રાખે છે. પછી બીજ વાવે છે અને પછી જ્યારે વરસાદ આવે છે પછી એને ફળની પ્રાપ્તિ થાય છે. સીધે સીધા કદાચ જમીન ઉપર બી નાખી દે તો એ બી ઉગે પણ ખરા અને ન પણ ઉગે. માટે એ ખેતરને પહેલા સોફ્ટ બનાવે છે. એમ 7 દિવસની આરાધના આપણને સોફ્ટ બનાવે છે, સોફ્ટ બનાવે છે. પછી એની અંદર આપણે ઉગાડેલા ગુણો એ પોતે ઉગે છે અને વૃદ્ધિ પણ પામે છે. આવું સરસ સાયન્ટિફિક રીતે આ બધું ગોઠવાયેલું છે. પૂર્વાચાર્યોની આવી શિખામણને, તીર્થંકર ભગવંતોની આવી શિખામણને આપણે સેલ્યુટ કરીએ, માથે ચડાવીએ અને જીવનની અંદર આપણે ઉતારવાની છે. 7 દિવસ ક્ષેત્ર વિશુદ્ધિના અને 8મો દિવસ છે ક્ષમાપનાનો. આપણે આપણા આત્માને જગાડવાનો છે. હે આત્મા, હવે તું જાગી જા. પર્યુષણ પર્વનું પ્રભાત આવું ઉગ્યું છે. પર્યુષણ પર્વ આજે કંઈક મેસેજ લઈને આવ્યા છે. તમે જાગો. ઇલાયચી કુમાર જાગી ગયા, શૈલક રાજર્ષિ જાગી ગયા, ધન્ના અને સાલીભદ્ર પણ જાગી ગયા. આપણે પણ જાગવાનું છે. આ મોહ કેરી નિંદે મારે અનંત કાળ વીતી ગયો. આ મોહ કેરી નિંદે મારે અનંત કાળ વીતી ગયો. હવે જાગી વેલા, હવે જાગી વેલા આવજો રે, ધર્મનો લાભ લઈ લ્યો. હવે જાગી વેલા, હવે જાગી વેલા આવજો રે, ધર્મનો લાભ લઈ લ્યો. આ મોહ કેરી નિંદની અંદર આત્મા સૂતો છે.
આપણે ભાવ નિદ્રામાં છીએ, આપણે હજી જાગ્યા નથી. વાલીઓ લૂંટારો જાગી ગયો અને વાલ્મીકી ઋષિ બની ગયા. ભગવાનનો આત્મા જાગી ગયો અને એ વર્ધમાન કુમાર મહાવીર બની ગયા. મહાપુરુષો જાગી ગયા. પર્યુષણનું પ્રભાત, મળેલી આ સુંદર તક, મળેલા આપણને સાધનો, શાસ્ત્રો અને સદગુરુ આપણને જગાડે છે. જાગુને આત્મા, હવે સુવાનું ક્યાં સુધી. જાગુને આત્મા, હવે સુવાનું ક્યાં સુધી. જગાડે સદે ગુરુ, સુણાવે જીનની વાણી. જાગુને આત્મા, હવે સુવાનું ક્યાં સુધી. આપણે હવે જાગવાનું છે. આપણે હવે બરાબર સમજવાનું છે. હવે મારે મારા જીવનનું પરિવર્તન કરી દેવું છે. દિવસ ઘણા બધા આવ્યા ને ગયા, વર્ષો ઘણા બધા આવ્યા ને ગયા, પર્યુષણ પણ આવ્યા અને ગયા, પરંતુ આ પર્યુષણ મારા માટે પરિવર્તનનું કારણ બને એવો આપણે દ્રઢ સંકલ્પ કરવાનો છે. પરિવર્તન, પરિવર્તન અને પરિવર્તન. આપણે ચેન્જ લાવીએ, આપણે આપણા જીવનનું પરિવર્તન કરીએ, આપણે આપણા જીવનને બદલી કાઢીએ અને ધર્મને સાંગોપાંગ આપણે આપણા જીવનની અંદર ઉતારી દઈએ. બધી વસ્તુમાં અત્યાર સુધી જીવે પુરુષાર્થ કર્યો છે, પરંતુ ધર્મની અંદર પુરુષાર્થ કર્યો નથી. હે આત્મા, આ મળેલી તક તને વારંવાર મળવાની નથી, માટે હવે તું જાગી જા. આવા સુંદર સંયોગો સેકન્ડ ટાઈમ ક્યારે ભેગા થશે એ કઈ ખબર નથી. તું તારો આત્મ પ્રકાશ પ્રાપ્ત કરી લે. આત્માની વિશુદ્ધિ કરીને તું શુદ્ધ બુદ્ધ નિરંજન અને નિરાકાર બની જા. આવું આપણને આ પર્યુષણ મહાપર્વ કહે છે. રખડપટ્ટીમાંથી, કૂડ કપટ અને કાવાદાવામાંથી, ચાર ગતિમાંથી હવે તું બહાર નીકળી જા. સંતો અને મહંતો આવેલા પર્યુષણ પર્વ આપણને આવો સુંદર મેસેજ આપે છે. જગાડો, હવે જાગૃત બનો. હવે પ્રમાદ પોસાય એવો નથી, હવે આળસ કરવી ચાલે એવી નથી. આવું સુંદર મેસેજ આપણને આ પર્યુષણ પર્વ આપે છે. જાગો. જે જાગે છે એ પોતે મેળવે છે, જે જાગે છે એ પામે છે, જે જાગે છે એને પ્રાપ્તિ થાય છે, જે સૂઈ રહે છે એ ગુમાવે છે, જે સૂઈ રહે છે, જે બેધ્યાન રહે છે એ પોતે તકને મિસ કરે છે. સુંદર તક મળી છે, હવે તકદીર બદલી દો. આ તકથી તમે તમારું શાશ્વતપણું, તમારું ધ્રુવપણું ને પ્રાપ્ત કરી લો. આત્માને પરમાત્મા બનાવી દો. હવે ક્યાં સુધી ભટકવું છે, હવે ક્યાં સુધી હેરાન થવું છે? આત્માને પરમાત્મા બનાવી દો. પરમાત્મા બનવા માટે આ પર્યુષણ પર્વ છે. હવે આપણે આપણા આત્માની ક્વોલિટીની અંદર સુધારો કરવાનો છે. આપણા આત્માની ક્વોલિટી બહુ ઉત્તમ કોટીની બનાવવાની છે. આપણો આત્મા ઓર્ડિનરી હોય એ ન ચાલે. આત્માની વિશુદ્ધિ અને ગુણોની વૃદ્ધિ. જાગો.
આજે આપણે જાગવાનું છે, હવે સુવાનું નથી. ઇલાયચી કુમાર પોતે જાગી ગયા. જુઓ, ઇલાયચી કુમાર, એમનું દ્રષ્ટાંત આપણા ત્યાં સરસ આવે છે. રાજકુમાર છે, રાજાના પુત્ર છે, પરંતુ એક નટકન્યા સાથે એમને મોહ થઈ ગયો. નટકન્યા પોતે નૃત્ય કરે, એ નૃત્યને જોતા જોતા ઇલાયચી કુમારને મોહ થઈ ગયો. નટકન્યા ગમી ગઈ. રહું તો આ નટકન્યા સાથે જ રહું, અને પરણું તો પણ આ નટકન્યા સાથે જ હું પરણું. મોહ જાગૃત થઈ ગયો. રાજ દરબાર છોડી દીધા, માતા પિતાને છોડી દીધા, અને નટકન્યાની પાછળ પાછળ ઇલાયચી કુમાર ફરે છે. જુઓ, મોહ, મોહનો નશો એવો હોય છે માણસને કે એ માણસ પોતે અંધ બની જાય છે. છતી આંખે દેખતો નથી, છતાં પ્રકાશમાં એ પોતે જોઈ શકતો નથી. ઇલાયચી કુમારને એવું જ થયું. નટકન્યાની પાછળ એ પોતે ફરફર કરે. મોહ વસ્તુ જેવી છે. મોહને આપણા ત્યાં નિદ્રા કીધી. એ મોહની નિદ્રામાંથી આપણે જાગવાનું છે, અમોહ દશાની અંદર જવાનું છે. મોહને હવે સાઈડમાં કરી દેવાનો છે, અને અમોહ દશા, રાગદ્વેષ વગરની અવસ્થા, પ્રોપર વિચારવાનું, આપણા આત્માની સેફટી હોય એવું વિચારવાનું, એ છે અમોહ દશા. મોહ દશાની અંદર કર્મની પ્રધાનતા હોય છે, અને અમોહ દશાની અંદર આત્માની પ્રધાનતા હોય છે. આપણે મોહનો અવાજ સાંભળવો નથી, આપણે આત્માનો અવાજ સાંભળવો છે. ઇલાયચી કુમાર પોતે મોહગ્રસ્ત બન્યા. કન્યાના પિતાને વાત કરે છે, મારે તમારી કન્યા સાથે પરણવું છે. જુઓ, એક રાજકુમાર રાજમહેલને છોડી દે છે, નટકન્યાની પાછળ પાછળ ફરે છે. નટકન્યાના પિતા કહે છે કે તમે નટ વિદ્યા શીખો, અમારી ટોળીની અંદર રહો, અમારા ગ્રુપની અંદર રહો. આ અમારો વ્યવસાય છે, જે નટ લોકોનો નૃત્ય કરવાનો, એ તમે બરાબર શીખો, એની અંદર તમે પ્રવીણ બનો. ગામ ગામ, શહેર શહેર અને નગરમાં જઈને તમે સરસ મજાના નૃત્ય કરો, પ્રજાને ખુશ કરો, પૈસા કમાઓ. જ્યારે તમારામાં આવી આવડત આવશે, પછી હું મારી કન્યા તમારી સાથે પરણાવીશ. આવું નટના પિતા ઇલાયચી કુમારને કહે છે. ઇલાયચી કુમાર પોતે મંજૂર રાખે છે. જુઓ, મોહગ્રસ્ત માણસ બધી કન્ડિશનોને મંજૂર રાખે છે. આ રાજકુમાર ઇલાયચી કુમાર એ ટોળકીની અંદર ભળી જાય છે. રોજ નૃત્ય કરે, પ્રેક્ટિસ કરે, ટેવ પાડે, અને ધીરે ધીરે એમને નૃત્ય કળાની અંદર ગ્રીપ આવી ગઈ. એના પિતા ખુશ થાય છે, નટકન્યાના પિતા, કે હવે આ બરાબર નૃત્ય કરે છે. એના પિતા કહે છે કે હે રાજકુમાર, તમે રાજા પાસે જાઓ, આ નૃત્ય તમારું રાજાને બતાડો, રાજા રીઝશે, એ ઘણું બધું ધન આપશે, એ ધન લઈને તમે મારી પાસે આવજો, પછી હું મારી કન્યા તમને પરણાવીશ. નટકન્યાના પિતા ઇલાયચી કુમારને આવું કહે છે. ઇલાયચી કુમાર સરસ નૃત્ય કરે છે, નીચે મ્યુઝિક વાગે, ઇલાયચી કુમાર દોરડા ઉપર નૃત્ય કરે. હવે દોરડા ઉપર નૃત્ય કરવાની એમને ગ્રીપ આવી ગઈ. જોનાર પ્રજા બહુ ખુશ ખુશ થઈ જાય, પૈસાનો વરસાદ થાય, ટુકડી આખી પૈસાને ભેગા કરી લે. આ વ્યવસાય બની ગયો. રાજમહેલની અંદર માતા પિતા નાખુશ છે. માતા પિતાને એમ થાય છે કે અમારો આ રાજકુમાર
આ ઇલાયચી કુમાર ને આવો શું મોહ લાગી ગયો કે રાજ સુખોને છોડીને આ કન્યા પાછળ એ ઘેલો બન્યો છે, આ નટ કન્યા પાછળ એ ઘેલો બન્યો છે. ખરેખર પાછો આવી જાય તો સારું, રોજ વિચારે, પરંતુ ઇલાયચી કુમાર આવતા નથી. કારણ કે ઇલાયચી કુમારને નટ કન્યા જ જોઈએ છીએ. આપણું પણ જો અત્યાર સુધીનું પરિભ્રમણ થયું હોય તો એ આ મોહનીય કર્મના કારણે થયું છે. મોહનીય કર્મ આપણને આત્માના રાજ સુખો ભોગવવા દેતું નથી અને પૂતગલોની ભીખ મંગાવવા માટે અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં બધે ફેરવે છે. ઇલાયચી કુમાર રાજાને ખુશ કરવા માટે દોરડા ઉપર નૃત્ય કરે છે. તાળીઓના ગડગડાટ થાય, પ્રજા ખુશ થાય. ઇલાયચી કુમાર પોતે દોરડા ઉપર નૃત્ય કરે છે. જુઓ, આ છે મોહનીય કર્મ. બીજાને ખુશ કરવા માટે આ જીવે અત્યાર સુધી અનંતી વાર પ્રયત્ન કર્યા છે. આને ખુશ કરી લઉં, આને ખુશ કરી લઉં, આને રાજી રાખું. બહુ સારી વાત છે. બીજાને ખુશ કરવા, બીજાને હેલ્પફુલ થવું એ બહુ સરસ વાત છે. પરંતુ હવે આપણે આપણા આત્માને પણ રાજી કરવાનો છે. આત્મા આપણો ક્યારે રાજી થાય કે એ આત્મા પોતે ક્લીન બને, શુદ્ધ બને, શાંતિ અને સુખને ફીલ કરે, ત્યારે આપણો આત્મા રાજી થયો ગણાશે. આપણે આત્માને પરમેનન્ટ પોઝિશનની અંદર લઈ જતા નથી, પછી એને શાશ્વત શાંતિ અને સુખ ક્યાંથી મળવાનું છે? આપણે બધાને રાજી કર્યા, હવે આપણે આત્માને પણ રાજી કરીએ, આપણે આત્માને પણ ખુશ કરીએ, આપણા આત્માને સાચા સુખ અને શાંતિ અપાવડાવીએ. આત્માનું કામ અત્યાર સુધી બાકી રહી ગયું હતું, એ આ પર્યુષણની અંદર આપણે પૂરું કરી દેવાનું છે. આ પર્યુષણ પર્વ આપણને પરિવર્તનનું કારણ બનવા જોઈએ. આ પર્યુષણ પર્વ આપણને પ્રગતિનું કારણ બનવા જોઈએ. અને આ પર્યુષણ પર્વ આપણને પ્રગતિનું કારણ અને પ્રગતિનું પગથિયું પણ બનવા જોઈએ. એવો સુંદર સંકલ્પ આજે આપણે કરવાનો છે. રાજાને ખુશ કરવા માટે નૃત્ય કરે છે. સમય વીતતો જાય છે, રાજા હજી ખુશ થયા નથી. રાજા સામું જોતા જાય, ઇલાયચી કુમાર નૃત્ય કરતા જાય. રાજા ખુશ થયા કે નહીં, રાણીઓ ખુશ થઈ કે નહીં, અંતેપુર ખુશ થયું કે નહીં. એક મોટા રાજા જો ખુશ થશે, મને ઘણું બધું ધન આપશે. રાજાને રીઝવવા માટે ઇલાયચી કુમાર પોતે દોરડા ઉપર નૃત્ય કરતા જાય છે. અગેન અને અગેન, અગેન અને અગેન. હજી રાજા ખુશ થયા નથી, હજી રાજા ખુશ થયા નથી. જલ્દી ખુશ થાય તો સારું. આજે તો મને મોટો અર્થ લાભ થવાનો છે. જુઓ, આ જીવાત્મા પૂતગલ માટે પાગલ બને છે, પૂતગલને મેળવવા માટે. પૂતગલો આપણા થયા નથી, થવાના નથી અને થતા નથી. અર્થ અહીંયા જ રહે છે. રાજા હજી ખુશ થતા નથી. પરંતુ આજે ઇલાયચી કુમારના ભાગ્યનો ઉદય થવાનો હોય છે. ઇલાયચી કુમારના આજે પુણ્યનો ઉદય થવાનો હોય છે. અને ઇલાયચી કુમારનો આજે મોહનીય કર્મ નષ્ટ થવાનું હોય છે. આ છેલ્લો છેલ્લો જ મોહ હવે બચ્યો હોય છે. એ મોહ પણ જોજો આજે ડિસ્ટ્રોય થવાનો છે. અને એવું જ બન્યું. ઇલાયચી કુમારે નૃત્ય કરતા કરતા એક ઘરની અંદર સંતને જોયા બારીમાંથી. એ સંત પોતે વહોરી રહ્યા છે. એ ઘરની કોઈ કન્યા વહોરાવી રહી છે. આ દ્રશ્ય ઇલાયચી કુમાર જોવે છે. સંત પોતે વહોરે છે, કન્યા પોતે વહોરાવે છે. કોઈને કોઈ અશુભ ભાવ નથી.
નિર્લેપતાથી અમોહ ભાવથી કન્યા વિનયપૂર્વક સંતને વહોરાવે છે. સંત ગોચરી લઈને ત્યાંથી જાય છે. આ દ્રશ્ય ઇલાયચી કુમારે જોયું. એમને એમ થયું કે સંત કેટલા નિસ્પૃહી છે, નિરાગી છે, અમોહી છે. કન્યાના સામું એમણે નજર સુદ્ધા પણ ન કરી. એમણે કેટલા મોહ ઉપર વિજય મેળવ્યો છે. આ સંતે કેવો ઇન્દ્રિય ઉપર વિજય મેળવ્યો છે. ચક્ષુથી ઊંચી નજરે પણ કન્યા સામું મુનિએ જોયું નથી. જેવું વહોરવાનું કાર્ય પત્યું એવું તરત જ મુનિ ત્યાંથી વિદાય થઈ ગયા. મુનિ ફ્રી થઈ ગયા. અમોહ દશા આપણને ફ્રી કરે છે અને મોહ દશા આપણને પકડી રાખે છે, આપણને જકડી રાખે છે. આવું ભેદ જ્ઞાન દોરડા ઉપર ઇલાયચી કુમારને થઈ ગયું. મોહ નાશ પામ્યો, મોહનીય કર્મ નાશ પામ્યું. સાથે સાથે બીજા પણ 3 ઘાતી કર્મ નાશ પામ્યા. કુલ મળીને 4 કર્મ નાશ પામ્યા. અને કહેવાય છે ઇલાયચી કુમારને દોરડા ઉપર જ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ. ઇલાયચી કુમારનો આત્મા જાગી ગયો. જે જાગે છે એ પોતે મેળવે છે. આપણે પણ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન મેળવવું છે. સર્વત્ર આપણે સ્નેહથી રહેવાનું છે. આપણે સર્વજ્ઞ બનવાનું છે. બધા મારા છે, બધા સારા છે. એમનો મોહ ડિસ્ટ્રોય થઈ ગયો. કેવળ જ્ઞાન પામ્યા દોરડા ઉપર. જે મેળવવાનું હતું એ મેળવી લીધું. હવે નટ કન્યા જોઈતી નથી. હવે રાજમહેલમાં પણ જવું નથી. જે થાય તે સારા માટે. દેવોએ મુનિનો વેશ આપ્યો. દ્રવ્ય ચારિત્ર પુનઃ અંગીકાર કર્યું. બાકીના શેષ અઘાતી કર્મનો ક્ષય કરીને ઇલાયચી કુમાર મોક્ષની અંદર ગયા. જે જાગે છે એ પોતે મેળવે છે. ઇલાયચી કુમાર મોહમાંથી જાગી ગયા. આપણે પણ મોહના પદાર્થોની પાછળ જે પાગલપન છે, પૈસા પાછળ દોડીએ છીએ, પ્રોપર્ટી પાછળ દોડીએ છીએ, નામ કમાવવા માટે આપણે દોડીએ છીએ, પદાર્થોને લેવા માટે આપણે દોડીએ છીએ, યશ અને કીર્તિ માટે આપણે દોડીએ છીએ. એ બધી દોડ આપણે પણ હવે બંધ કરી દેવાની છે. સ્થિરતાને કેળવીને ધર્મ ધ્યાનની અંદર આપણે લીન બનવાનું છે. આપણા આત્માને આપણે જગાડવાનો છે. ઇલાયચી કુમાર મોહથી જાગ્યા, મોહથી પર થયા. શૈલક રાજર્ષિ પ્રમાદથી જાગ્યા. બીજું દ્રષ્ટાંત છે શૈલક રાજર્ષિ. જુઓ, પોતે મુનિ છે, બહુ ઊંચા આચાર્ય છે. એમને 500 તો શિષ્ય છે. પરંતુ ધીરે 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 મુનિ બન્યા પછી પણ એમને પ્રમાદ આવી ગયો. એટલો બધો પ્રમાદ આવી ગયો કે હવે પ્રતિક્રમણ પણ કરવું ગમતું નથી. 499 શિષ્ય નીકળી ગયા. 499 શિષ્ય ગુરુને મૂકીને પોતે નીકળી ગયા કે હવે ગુરુ પ્રમાદી બની ગયા છે, છોડો એમને, આપણે આપણા આત્માનું કામ કરો. પરંતુ ખાલી એક પંથક મુનિ જ એમની સેવામાં રહ્યા છે કે ના, ગુરુ મારા ઉપકારી છે. ભલે ગુરુ પ્રમાદી રહ્યા, મારે એમની સેવા કરવાની છે. ભલે આખો દિવસ સૂઈ રહે, પરંતુ એ મારા ઉપકારી છે. પંથક મુનિ એક જ શૈલક રાજર્ષિની સેવામાં હોય છે. ચોમાસી પક્ષીનો દિવસ આવ્યો. શૈલક પંથક મુનિ શૈલક રાજર્ષિને ખમાવા માટે જાય છે, ચરણ સ્પર્શ કરે છે. શૈલક રાજર્ષિ સૂતા છે. કોણ છે? કેમ મને અડ્યા? ભગવાન, હું તમારો શિષ્ય પંથક છું. આજે ચોમાસી પક્ષીનું મેં પ્રતિક્રમણ કર્યું. આપને હું ખમાવું છું. મેં જ આપને ચરણ સ્પર્શ કર્યો છે. સારું સારું. પરંતુ આ શબ્દો શૈલક રાજર્ષિના કાનની અંદર, મનની અંદર બરાબર ફિટ થઈ ગયા. આજે ચોમાસી પક્ષી છે, મેં પ્રતિક્રમણ કર્યું છે. હે ભગવાન, આપને હું ખમાવું છું.
આટલા શબ્દોથી શૈલક રાજર્ષિ જાગી ગયા. એમને એમ થઈ ગયું કે અરે રે, હું કેવો પ્રમાદી છું. ચોમાસી પક્ષીનું પણ હું પ્રતિક્રમણ કરતો નથી. મારો કેવો જ્ઞાન વૈરાગ્ય હતો એક ટાઈમે. મારી પાસે 500 શિષ્ય હતા. હું કેવો સરસ અપ્રમાદની અંદર વિચરતો હતો, અને આ પાછો હું પ્રમાદમાં ક્યાં પડ્યો. ખરેખર મારા આત્માનું બગડી જશે. મારે આવું ન કરવું જોઈએ. મારે પ્રમાદને છોડી દેવો જોઈએ. અને કહેવાય છે શૈલક રાજર્ષિ એ પોતે અપ્રમાદી બની ગયા. એ પોતે જાગી ગયા. અપ્રમાદથી ઉપર ઉઠ્યા. અપ્રમાદને સ્વીકાર્યો અને પ્રમાદથી ઉપર ઉઠ્યા. પ્રમાદને છોડી દીધો. આપણે પણ પ્રમાદ છોડવાનો છે. ધર્મ કાલે કરીશું, પછી કરીશું, હમણાં નહીં. આ બધા બહાનાઓને હવે આપણે સાઈડમાં મૂકી દેવાના છે. કાલની કોઈને ખબર નથી. કાલ આવે કે ન આવે એ કોઈને ખબર નથી. કાલ કરે સો આજ કર, અને આજ કરે સો અબ. આપણે પણ પ્રમાદને છોડવાનો છે શૈલક રાજર્ષિની જેમ. અને પાછું પુનઃ સાધના આરાધનાની અંદર આપણે લાગી જવાનું છે. આપણે પુરુષાર્થ કરીએ. આપણે હવે પ્રમાદ ન કરીએ. અત્યાર સુધીના વર્ષો આપણે જોઈશું તો આપણા પ્રમાદમાં જતા રહ્યા. વાતોચીતો કરવી, ખાવું પીવું, ટાઈમ પાસ કરવો, ટીવી જોવું, મોબાઈલો જોવું, આ બધો પ્રમાદ અને પ્રમાદ છે. પ્રમાદને હવે આપણે છોડીએ. આત્માનું કામ ક્યારે કરીશું આપણે એ વિચારવાની જરૂર છે. શૈલક રાજર્ષિ જાગી ગયા. ત્રીજું દ્રષ્ટાંત છે ધનો અને શાલીભદ્ર. એ પણ જાગી ગયા. જુઓ, ખૂબ વૈભવશાળી છે. બંને રાજકુમારો છે જેની પાસે અઢળક સંપત્તિ છે. એ ધનો અને શાલીભદ્ર ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય બની ગયા. શાલીભદ્ર સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ગયા, અને ધન્નાજી એ જ ભવે મોક્ષે ગયા. જે જાગે છે એ પોતે મેળવે છે, એ પોતે પ્રાપ્ત કરે છે. ધન્નો અને શાલીભદ્ર જાગી ગયા. સાધુ વંદનાની અંદર પણ બતાવે છે ધન્નો ને શાલીભદ્ર મુનીશ્વરોની જોડ, નારીના બંધન તત્ક્ષણ નાખ્યા તોડ. ધન્નો ને શાલીભદ્ર મુનીશ્વરોની જોડ, નારીના બંધન તત્ક્ષણ નાખ્યા તોડ. ઘર કુટુંબ કબીલો ધન કંચનની જોડ, માસ માસ ક્ષમણ તપ, માસ માસ ક્ષમણ તપ કરીને કરે છે ભવની જોડ. માસ માસ ક્ષમણ તપ ટાળશે ભવની ખોડ. એમણે ભવની ખોડ ટાળી દીધી. ધન્નો શાલીભદ્ર મુનીશ્વરોની જોડ, બંને શાળા બનેવી હોય છે. શાલીભદ્રના ત્યાં રોજની 33 પેટીઓ આવતી હોય છે દેવલોકમાંથી. શાલીભદ્રને 32 કન્યાઓ હોય છે. ધન્નાજીને 8 કન્યાઓ હોય છે. બંને શાળો બનેવી, પરંતુ બંને જાગી ગયા કે આ ટેમ્પરરી સુખો, આપણે આને છોડીને જવું પડશે, પછી ક્યાં દુર્ગતિમાં જતા રહીશું. એના કરતા આપણે સદગતિને રિઝર્વ કરી દઈએ. શાલીભદ્રએ સદગતિને રિઝર્વ કરી દીધી. સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ગયા. અને ધન્નાજી એ પરમ ગતિ એવા મોક્ષની અંદર ગયા. ધન્નો ને શાલીભદ્ર મુનીશ્વરોની જોડ, નારીના બંધન તત્ક્ષણ નાખ્યા તોડ. બંધનને તોડી દો. આ બંનેના દ્રષ્ટાંત આપણને બંધન તોડવાનું કહે છે. હવે તમને જે અડચણ આવતી હોય ધર્મ કરવાની અંદર, એ જ અડચણને
તમે સાઈડમાં કરો. આવું આપણને આ ધનના અને શાલીભદ્રનું દ્રષ્ટાંત આપણને કહે છે. બંધનને તોડીને હવે તમે મુક્ત બનો. ક્યાં સુધી આ સંસારની અંદર બંધાઈ રહેશો? જાગો. ધર્નો અને શાલીભદ્ર પણ જાગી ગયા. જે જાગે છે એ પોતે મેળવે છે, જે જાગે છે એ પોતે પામે છે. હવે જાગવાનું છે. ચોથું દ્રષ્ટાંત આપણે જોઈએ કે એક શેઠના ત્યાં ચોર આવ્યા. એક શેઠના ત્યાં રાત્રે ચોર આવ્યા. શેઠાણી શેઠને જગાડે છે કે આપણો દરવાજો કોઈ તોડતું હોય એવું લાગે છે. આપણો દરવાજો, આપણો ગેટ કોઈ તોડતું હોય એવું લાગે છે. ચોરો આવ્યા લાગે છે. શેઠ સૂતા છે. શેઠાણી એમને જગાડે છે. શેઠ પોતે કહે છે શેઠાણીને કે ભલે દરવાજો તોડે, ગેટ તોડે, હજી તોડ્યો તો નથી ને? હજી ચોર અંદર તો આવ્યા નથી ને? એમને તોડવા દે, અંદર આવવા દે, પછી હું પકડી લઈશ. થોડી વાર પછી પાછી શેઠાણી શેઠને જગાડે છે કે હવે એ લોકો ગેટ તોડીને આપણા ઘરની અંદર આવ્યા લાગે છે, રૂમમાં ગયા લાગે છે. ભલે ગયા, હજી આપણી તિજોરી, હજી આપણું કબાટ તો ખોલ્યું નથી ને? કબાટ ખોલશે, તિજોરી ખોલશે, પછી હું એમને પકડી લઈશ. મને હજી સુવા દે. શેઠ પોતે કહે છે શેઠાણીને, હજી મને નિદ્રા લેવા દે. શેઠાણી કહે છે તિજોરી તોડવાનો અવાજ આવે છે, કપબોર્ડને તોડે છે, કપબોર્ડ તોડ્યું લાગે છે, હવે અવાજ નથી આવતો. હવે બધો માલ અને ધન ભેગું કરતા હોય એવું લાગે છે. શેઠ કહે છે હજી બધું ધન ભેગું તો નથી કર્યું ને? હજી બધું ધન એમને ભેગું કરવા દે, પેકિંગ કરવા દે, પછી હું એમને પકડી લઈશ, એમને સજા કરીશ અને એમની પાછળથી મારું ધન બધું હું પડાવી લઈશ. તું ઉતાવળ ન કર, તું ભારે ઉતાવળી છું, તું શાંતિથી મને સુવા દેતી નથી. શેઠ શેઠાણીને કહે છે. શેઠાણી કહે છે થોડી વાર પછી, હે શેઠ તમે જાગો. આ ચોર લોકો હવે પેકિંગ કરીને ધન લઈને ઘરની બહાર જતા હોય એવું લાગે છે. ભલે જાય, મને સુવા દે, મને ખૂબ થાક છે. ભલે જતા, ઘરની બહાર જશે, પરંતુ હજી આપણા નગરની બહાર જાય એ પહેલા હું એમને પકડી લઈશ, હું એમને સજા કરીશ. તું શાંતિ રાખ, તને ખબર પડતી નથી, તું મને શું સમજે છે? એમને પકડવા એ તો મારા માટે બહુ ઈઝી છે. શેઠ પોતે આવું કહે છે. અરે નગરની બહાર ગયા એવું લાગે છે, ભલે જાય, હું પોલીસ કેસ કરીશ, હું એમને પકડી લઈશ, હું એ ધનને પાછું મેળવીશ. શેઠાણી નારાજ થઈ ગયા. શેઠાણીને એમ થયું કે ખરેખર આ શેઠ ઉઠવામાં કેટલી બધી આળસ કરે છે. ધન ચોરાઈ ગયું છતાં એ પોતે જ ઊંઘમાં ને ઊંઘમાં જ રહ્યા, જાગ્યા જ નહીં. આ દ્રષ્ટાંત આપણને પણ ઘણું બધું કહી જાય છે. આપણું પણ બધું ચોરાઈ જાય. કસાય અને વિષય રૂપી લૂંટારા આપણા ગુણોને ચોરી જાય, ચોરીને ભાગી જાય, ત્યાં સુધી આપણે સૂઈ રહેવાનું નથી. આપણે પણ જાગવાનું છે. આપણું જે આત્મિક ધન છે, આપણા ગુણોનું જે ધન છે, એને આપણે જાગીને બચાવવાનું છે. આળસ પ્રમાદ કરીને કસાય અને વિષય રૂપી ચોર લૂંટારાથી એ ધનને આપણે બચાવવાનું છે, પરંતુ ગુમાવવાનું નથી. આપણા ગુણો એ આપણું ધન છે.
આપણી પ્રોપર્ટી છે. આપણે ગુણોથી ધનવાન બનવાનું છે. શેઠાણી પોતે અકળાઈ ગયા. શેઠાણી પોતે શેઠ ઉપર ખીજાઈ ગયા કે આ શેઠ પોતે જાગતા નથી. જુઓ, ઘણીવાર આપણને પણ આવું બને છે. આપણી પણ બુદ્ધિરૂપી શેઠાણી આત્મારૂપી શેઠને જગાડે છે કે હવે તમે જાગો. જાગો ને આત્મા, હવે સુવાનું ક્યાં સુધી. જગાડે સદે ગુરુ, સુણાવે જીનની વાણી. જાગો ને આત્મા, હવે સુવાનું ક્યાં સુધી. ઘણીવાર આપણને આપણી બુદ્ધિરૂપી શેઠાણી જગાડે છે કે હે આત્મારૂપી શેઠ, તમે જાગો. જોજો, આપણને પણ ઘણીવાર અંદરથી મેસેજ મળે છે કે હવે આપણે આ કરવું જોઈએ, હવે આપણે સારું કરવું જોઈએ. આપણી બુદ્ધિ ઘણીવાર આપણને જગાડે છે. વળી પાછા મોહના કારણે આપણે સૂઈ જઈએ છીએ અને જાગતા નથી. આત્મારૂપી શેઠ પુનઃ પુનઃ સૂઈ જાય છે, ફરી ફરી સૂઈ જાય છે. પરંતુ હવે આપણે સુવાનું નથી, હવે આપણે જાગવાનું છે. જે જાગે છે એ જ પોતે મેળવે છે. ઇલાયચી કુમાર કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને પામ્યા. શૈલક રાજર્ષિ સિદ્ધ બુદ્ધ અને મુક્ત બન્યા. ધન્નો અને શાલીભદ્ર એક સરવાર સિદ્ધ વિમાનમાં ગયા જાગીને, અને એક મોક્ષની અંદર જાગીને ગયા. મહાપુરુષો પોતે જાગે છે. પર્યુષણ પર્વની આપણે સુંદર આરાધના કરવાની છે. આજના આપણા પ્રવચનનો વિષય હતો પર્યુષણ પર્વનું સ્વાગત. આપણે પર્યુષણ પર્વને વેલકમ કરવાના છે. દરેક જીવો સાથે આપણે મૈત્રી રાખવાની છે. દરેક જીવોને આપણા સમજવાના છે. આપણા સંભાવની અંદર આપણે વૃદ્ધિ કરવાની છે. પર્યુષણને આપણે વેલકમ કરવાના છે. હવે બહુ સુંદર જીવન જીવવાની આજથી આપણે શરૂઆત કરી દેવાની છે. પર્વ પર્યુષણ સોહાય, આવો સૌએ આવો, આરાધના કરીએ ભાવથી. બધા મારી સાથે બોલજો. પર્વ પર્યુષણ સોહાય, આવો સૌએ આવો, આરાધના કરીએ ભાવથી. પર્વ પર્યુષણ સોહાય, આવો સૌએ આવો, આરાધના કરીએ ભાવથી. સર્વ પર્વમાં પર્વ છે મોટો, પર્યુષણ કહેવાય. સર્વ પર્વમાં પર્વ છે મોટો, પર્યુષણ કહેવાય. એની તોલે કોઈ ન આવે, દેવો ગુણ લાગાય. એની તોલે કોઈ ન આવે, દેવો ગુણ લાગાય. લેવાને જ્ઞાન તણી લાણ, આવો સૌએ આવો, આરાધના કરીએ ભાવથી. પર્વ પર્યુષણ સોહાય, આવો સૌએ આવો, આરાધના કરીએ ભાવથી. પર્વ પર્યુષણ સોહાય, આવો સૌએ આવો, આરાધના કરીએ ભાવથી. જાગો મારા ભાઈઓ બહેનો, દિવસો ચાલ્યા જશે. જાગો મારા ભાઈઓ બહેનો, દિવસો ચાલ્યા જશે.
ક્ષમાદાન લેવા દેવાના વાણલા ક્યારે વાસે. ક્ષમાદાન લેવા દેવાના વાણલા ક્યારે વાસે. જીવ દયા છે સૌથી મહાન, આવો સૌએ આવો આરાધના કરીએ ભાવથી. જીવ દયા છે મહાન, આવો સૌએ આવો આરાધના કરીએ ભાવથી. પરિવ પર્યુષણ સોહાય, આવો સૌએ આવો આરાધના કરીએ ભાવથી. કરવા આત્મનું કલ્યાણ, આવો સૌએ આવો આરાધના કરીએ ભાવથી. આવો રૂડો અવેસર, આવો સૌએ આવો આરાધના કરીએ ભાવથી. બધાને જય જિનેન્દ્ર, જય મહાવીર. આજે પર્યુષણ પર્વનો પ્રથમ દિવસ. આજે આપણે સુંદર સુંદર આરાધના કરવાની છે. 8 દિવસ લીલોતરીનો ત્યાગ, જેનાથી જે થઈ શકે એ પ્રમાણે 8 દિવસ લીલોતરી એટલે કે નો ત્યાગ, શાકભાજીનો ત્યાગ. 8 દિવસ કંદમૂળનો ત્યાગ. 8 દિવસ હોટલનો ત્યાગ. 8 દિવસ ચોથા વ્રતનું પાલન કરવું. 8 દિવસ ચોવિયાર કરવા, ન થઈ શકે એને તેવિયાર કરવા. 8 દિવસ દ્રવ્યની મર્યાદા, ખાવાના આઈટમની મર્યાદા. 15 દ્રવ્ય વાપરવા, 20 દ્રવ્ય વાપરવા, એનાથી વધારે ન વાપરવા. 8 દિવસ મૌન રાખવું. બની શકે તેટલા કલાક આપણે મૌન રાખવું. 8 દિવસ શક્ય તેટલી વધારે સામાયિક કરવી. 8 દિવસ મનને શાંત રાખવું. ઝઘડો, જીદ, આગ્રહ ન રાખવો. પરસ્પર એકબીજાને શાંતિ આપવી. દરેકની સાથે સ્નેહથી અને સંપીને રહેવું. વિનય ભાવ ખૂબ રાખવો. 8 દિવસ આત્મચિંતન કરવું. દરેક ધર્મની પ્રવૃત્તિ આત્મલક્ષ્ય કરવી. આત્માના કલ્યાણ માટે હું આ કરું છું. 8 દિવસ આત્મચિંતન કરવું. અને 8 દિવસ રોજ સવારે ઉઠીને 14 નિયમ ધારવા. 8 દિવસ રોજ સવારે ઉઠીને 14 નિયમ ધારવા. રોજ નવકાર મહામંત્રની માળા ગણવી. શક્ય એટલા વધારે નવકાર મહામંત્ર ગણવા. મહાવીર સ્વામીની માળા ગણવાની. 20 વિહરમાન તીર્થંકર ભગવંતો, સિમંદર સ્વામી આદિની માળા ગણવાની. 8 દિવસ એઠું મૂકવું નહીં. 8 દિવસ એઠું નહીં મૂકવાનું. થાળી ધોઈને પી જવાની. જમતી વખતે મૌન રાખવાનું. 8 દિવસ બની શકે તો ઇલેક્ટ્રોનિક સાધનોથી, મોબાઈલ, ટીવી એ બધાનો ઓછો ઉપયોગ કરવાનો. 8 દિવસ ખૂબ શુભ ભાવમાં રહેવાનું. ખૂબ પ્રસન્નતામાં રહેવાનું. ખૂબ આનંદમાં રહેવાનું. અને 8 દિવસ રોજ 2 ટાઈમ બની શકે તો
સવાર સાંજનું પ્રતિક્રમણ કરવાનું. જે સાધકાત્માથી, જે ભાઈ બહેનોથી શક્ય હોય એટલા વધારેમાં વધારે પોતાની શક્તિને ગુપવ્યા વગર વધારે ને વધારે નિયમો લેવાના, આંતરિક લક્ષ કેળવીને આપણે આ પર્યુષણ પર્વની સુંદર આરાધના કરવાની છે. આપણે જાગવાનું છે અને આ સુંદર પ્રવૃત્તિની અંદર આપણા આત્માને જોડવાનો છે. આપ પણ આની અંદર જોડાઓ અને બીજાને પણ પ્રેરણા કરો. આપણી નજીકમાં બિરાજતા જે સંસદીજી બિરાજતા હોય ત્યાં જઈને સરસ મજાનું પ્રત્યાખ્યાનનું લિસ્ટ બનાવીને આ બધા પ્રત્યાખ્યાન 8 દિવસ માટે આપણા પૂજનીય સંસદીજી પાસે જઈને દરેકે પચખાણ લઈ લેવા, અથવા તો કદાચ જઈ ન શકે તો ઘરના વડીલ પાસે પણ પોતે પચખાણ લઈ શકે. બુકમાંથી વાંચીને અને એ પણ પોતે પચખાણ લઈ શકીએ. આપણે સુંદર આરાધના કરવાની છે. બોલવામાં કંઈ પણ અવિનય ભક્તિ થઈ હોય તો સર્વને ક્ષમા યાચના. ફરીથી આપણે આવતીકાલે મળીશું. આપ બધા જે અમને સહકાર આપો છો, અમારા ઉત્સાહની અંદર વધારો કરો છો, એ માટે આપ બધાને ખાસ ધન્યવાદ. જય જિનેન્દ્ર, જય મહાવીર.